સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ તેના 115મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે એટલે કે 16 ડિસેમ્બર 2025ના રોજ ભારત સરકારના પર્યાવરણીય સંરક્ષણ અભિયાન એક પેડ માં કે નામ પહેલ હેઠળ ગાંધીનગરના સેક્ટર 22 સ્થિત સફલ વિદ્યાલય ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણીય ઉન્નતિ, હરિયાળી વિકાસ અને આબોહવા સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, બેંક ડિરેક્ટર પ્રદીપ ખેમાણી, ઝોનલ હેડ એસ.કે. સરકાર અને રિજનલ હેડ ચંદનકુમાર ઝા સહિત શાળાના કર્મચારીઓ, બાળકો, બેંક સ્ટાફ અને સ્થાનિક સમુદાયે સક્રિયપણે ભાગ લીધો હતો। બેંક દ્વારા આ વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને વોકથોન જેવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રના હરિત ભવિષ્ય તરફ તેમની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। જ્યારે કોઈ પણ શતાબ્દી હોય કે 115 વર્ષ હોય કે 150 વર્ષ સાર્ધ શતાબ્દી હોય, કોઈ પણ સંસ્થા એની ઉજવણી કરતી હોય આશીષભાઈ, ત્યારે ખૂબ મોટા રંગારંગ કાર્યક્રમો કરતા હોય છે। પરંતુ આ જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો જો 115મો સ્થાપના દિવસ છે, એ સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સફલ વિદ્યાલયના સહયોગથી આપણે જે એક પેડ માં કે નામ જે આયોજન કર્યું છે, એક નવો ચીરો ચાતર્યો છે, એ બદલ ત્રણેય સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખાસ તો હું તો પરિવાર ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, પરંતુ શહેરમાં આવ્યા પછી નીતિનભાઈ જે સાંસ્કૃતિક વાતાવરણનું જે આહલાદક વાતાવરણ ઊભું થયું, જે સરસ મજાની આપણે પ્રાર્થના સાંભળી, તો અમને એમ લાગ્યું કે જાણે પુરાના જમાનામાં સાંદીપની ઋષિનો આશ્રમ હોય કે વિશ્વામિત્રનો આશ્રમ હોય, એ આશ્રમમાં આવી ગયા હોય એવું સંસ્કૃતિનું દર્શન થયું। એ બદલ હું અને રીવાબા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમને બોલાવી અને સહભાગી થયા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસ નિમિત્તે મારા સાથી મંત્રી રીવાબા જાડેજાની સાથે આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સફલ વિદ્યાલયના સહયોગથી આ સફલ વિદ્યાલયના માતા સરસ્વતીના પટાંગણમાં એક પેડ માં કે નામ, જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું છે, તે અંતર્ગત 115 વૃક્ષ વાવવાનો આજનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહ્યો છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એ થીમ સાથે આ દેશમાં આપણી સંસ્કૃતિ અને 2047માં જ્યારે ભારત દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થશે, ત્યારે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે આજે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભેગા થયા હતા। અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આપી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે 7th ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો।